ચાલો મસ્ત છોલે બનાવીએ। એક નંબર બન્યા હતા અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને એકદમ ઇઝી રેસીપી છે, ટ્રાય જરૂરથી કરજો। તો 5 થી 6 ટમેટા લેવાના છે અને 8 થી 10 કાંદા લેવાના છે। પછી એને મિક્સરમાં આપણે એકદમ પેસ્ટ બનાવી લેવાની છે અને સવારમાં આપણે ચણાને પલાળી દીધા હતા ગરમ પાણીમાં, 8 થી 10 કલાક સુધી પલાળવા દેવાના છે અને પછી કુકરમાં એને 4 થી 5 સીટી રાવા દેવાની છે અને એટલે આપણે મસ્ત ચણા બફાઈ જાય। પછી આપણે સાઈડમાં લસણ પણ ખાંડીને રેડી રાખવાનું છે। હવે એક પેનમાં તેલ લેવાનું છે અને એમાં વઘાર કરવાનો છે જીરુંનો। પછી એમાં 2 તમાલપત્રા અને 2 સૂકા લાલ મરચાં એડ કરવાના છે ને પછી આપણે જે કાંદાની પેસ્ટ હતી ને એ નાખી દેવાની છે। એને 2 મિનિટ સુધી સાંતળવા દેવાની છે, બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી સાંતળવા દેવાની છે અને પછી એમાં લસણની પેસ્ટ કરી હતી, ખાંડેલું લસણ એ નાખી દેવાનું છે અને એમાં તેલમાં જ બેઝિક મસાલા નાખવાના, કેમ કે તો તેલમાં નાખીએ ને તો કલર મસ્ત પકડાઈ જાય। એટલે હવે આપણે એમાં લાલ મરચું, ધાણા જીરું અને હળદર આ બધું એડ કરી દેવાનું છે અને એને પ્રોપર મિક્સ કરી લેવાનું છે। પછી એમાં આપણે ટમેટાની પેસ્ટ નાખી દેવાની છે। પેસ્ટ નાખીને 5 થી 10 મિનિટ આપણે એને ગરમ થવા દેવાનું છે। પછી સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દેવાનું છે અને 2 મિનિટ પછી આપણે ચણા પણ એડ કરી દેવાના છે। જો મસ્ત ઉકળવા માંડ્યું છે આપણું શાક, ગ્રેવી થીક પણ થઈ ગઈ છે અને હવે એમાં આપણે છોલેનો મસાલો સ્વાદ પ્રમાણે આપણે જેવો ચટપટું ખાવો એટલો નાખી દેવાનો છે અને 2 મિનિટ ઉકળવા દઈ અને ધાણાથી ગાર્નિશ કરી લેવાનું છે। તો મસ્ત છોલે ચણા બની ગયું છે। આવી જાવ બધા ખાવા। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ। થેન્ક યુ।